નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ફ્રૂટ સલાડ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે 1 લીટર દૂધ લીધું છે, 4 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે, આપણે ખાંડ લીધી છે આપણે 100 ગ્રામ જેટલી, અને આપણે કઢાઈ મૂકી દેવાની છે અને એના અંદર બધું દૂધ ઉમેરી લઈશું બધું. અને આપણે દૂધ ગરમ કરવા મૂકીશું. બરાબર, તો આપણે આ થોડુંક દૂધ લઈ લેવાનું છે સાઈડ પર હજુ, અને એની અંદર કસ્ટર્ડ પાવડર છે એ આપણો અંદર ઉમેરી લઈશું. તો આપણે કમસે કમ 4 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર લીધો છે, અને હવે ચમચીના મદદથી આપણે બરાબર એને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે ખાંડ છે પહેલા એ ઉમેરી લઈશું અંદર દૂધમાં. તો આપણે દૂધને થોડું ગરમ થવા દેવાનું છે, વધારે નથી કરવાનું અત્યારે, આપણે થોડું ગરમ કરીશું. તો આપણું થોડું ગરમ થઈ ગયું છે 5 મિનિટ માટે. તો આપણે આ જે કસ્ટર્ડ પાવડર આપણે મિક્સ કર્યું છે દૂધમાં એ અંદર ઉમેરી લઈશું બધો, અને આપણે એને એક હાથે જ આપણે હલાવતા રહેવાનું છે. એ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘટ્ટ થવા આવ્યું છે. તો હજુ આપણે કમસે કમ 5 મિનિટ માટે થવા દઈશું પાછું. તો તમે જોઈ શકો છો એકદમ સ્લો ગેસ પર આપણે કરવાનું છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો. તો એકદમ સરસ રીતે આપણું ઘટ્ટ થવા આવ્યું છે. તો આપણે હવે એને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો તપેલીમાં કાઢી લઈશું આપણે. અને આપણે એને ફ્રીજમાં આપણે મૂકી દઈશું ઠંડુ કરવા માટે. તો આપણે ફ્રૂટ જોઈ લઈએ. સફરજન લીધા છે આપણે 2, ચીકુ લીધા છે આપણે 4, ઝીણા કટ કરેલા છે. એ પણ કેળા લીધા છે 2 લીધા છે કેળા, એ પણ ઝીણા કટ કરી નાખેલા છે. દાડમ લીધું છે આપણે 1, અને દ્રાક્ષ લીધી છે થોડીક આપણે. તો તમે વધારાના ફ્રૂટ પણ લઈ શકો છો આની અંદર. તો મને જેટલા પસંદ આવે છે એટલા ફ્રૂટ હું લીધા છે અંદર. ચીકુ આપણે અંદર ઉમેરી લઈશું બધું. તો આપણે દૂધને આપણે કલાક માટે ફ્રીજમાં મૂકેલું હતું. તો હવે આપણે બધા ફ્રૂટ અંદર ઉમેરવાના છે. ખાતા ફેરી આપણે ફ્રૂટ બધા ઉમેરીશું. બહુ સ્ટાર્ટિંગથી આપણે ફ્રૂટ નથી ઉમેરવાના બધા. તેવી રીતે સફરજન પણ આપણે લઈ લઈશું બધા. દ્રાક્ષ પણ લઈ લેવાની છે બધી. અને બધું મિક્સ કરી લઈશું બરાબર. અને દાડમ પણ છે એ પણ ઉમેરી લઈશું બધા. તો આપણું આ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે ફ્રૂટ સલાડ. તો તમે આની અંદર બધા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો, પણ હું એ ખાલી સિમ્પલ જ બનાવ્યું છે ફ્રૂટ સલાડ. તો એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે, એકદમ ટેસ્ટી અને સરસ રીતે. તો હવે આપણે બાઉલમાં કાઢી લઈશું. વાવ, એકદમ સરસ અને ટેસ્ટી આપણું
ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું છે. આપણે વધારે નહીં, આપણે થોડીક બદામની કતરણ ઉમેરી લઈશું. અને દાડમના દાણા થોડાક લઈ લઈશું. તો આપણા ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.